આ ચૂંટણી આવે એટલે આપણા કોઈ ચૌધરી સમાજનો કોઈ વ્યક્તિ ગમે પક્ષનો હોય, ભાજપ, કોંગ્રેસ કે XYZ, એ ટિકિટ લાવે એટલે આપણે નહીં કહેતા કે ભાઈ અમારે ચૌધરી આવ્યો. આપણે તો એમ જ કહીએ ને, દરેક સમાજવાળા કહેતા કે ભાઈ અમારા સમાજનો હોય. માનો કે ગમે એ ચૂંટણી હોય કે ભાઈ આ તો અમારે ચૌધરી આવ્યો જ કરે ને બધા. સરકાર ટિકિટ વેચતી હોય કદી એવું જ કહેતા હોય કે ભાઈ આ તો તમારે ચૌધરીમાં આટલી ટિકિટો ફાળવી. સારું, એ વખતે એવું કેમ નહીં કહેતા કે ભાઈ અરે તો અમારા રાધનપુરિયા પરોગણાનો છે ને, આ અમારા જતોડા પરોગણાનો છે ને, આ અમારા પાટણ પરોગણાનો છે ને, આ અમારા ફલોડા પરોગણાનો છે ને, બધું કેમ નહીં કહેતા? એ વખતે ફક્ત એક જ વાત થાય કે અમારે ચૌધરી છે એમ જ કહેવાય છે ને. સમજાય એ વસ્તુ છે. તો એ વખત તમે નક્કી કરતા હોય કે ભાઈ અમારા આ પરગણાનો વ્યક્તિ, આ પરગણાનો ચૌધરીની ટિકિટ લાવ્યો છે, તે ફક્ત હરાય પરગણાવાળાનો જ મત આપવાના, બીજા પરગણાના મતની જરૂર નહીં અમારે. એવું તમારે કહેવું જુઓ ને, અમુક એવું કહેવું પડશે. તમે જો એવું જ સમજતા હોય, કાલે એક બે વિડીયો જોયા, અમે તો બહુ દુઃખ થયું આ બાજુ તો. ખરું, અમે તો ફક્ત એક ચૌધરીવાળા નાતા કે ભાઈ આપણા સમાજવાળા કોઈ ચૌધરીની તકલીફ થઈ છે તો આપણે એ મદદમાં ઊભું રહેવું પડે. ચૌધરીવાળા નાતે એમની મદદ કરવી પડે એમ. આ કાલે કોઈક ભાઈ બોલતો હતો કે આ તો આ જે કાકાર માળ્યા છે ને પેલા અજમલ કાકાને, બિચારાઓને આખો લોહડો કાઢીને માળ્યા છે ને, એના વિડીયોને બિચારા કગર્યું છે લોકોને કે ભાઈ મારી પાઘડી આબરૂ રાખો. તો એટલા સમાજનો કોઈ વ્યક્તિ છે એવું કહે કે આ તો અમારા પરગણાનો, અમારો ચિયું પરગણું કીધું, એ બાજુના એમ કે અમારા પરગણાનો એટલે તમારો અમારા પરગણામાં ડખો કરવા નહીં આવવાનો, તમારે ત્યાં પંચાયત કરો. એટલે ભાઈ અમે પંચાયત કરવા નવડા તો કોઈ આ બાજુવાળા તો આ તો પેલા સમાજના એક વ્યક્તિ હતા, વડીલ હતા, એમને માર્યા ને. એટલે દરેક સમાજ, જે ગુજરાતની અંદર કે ઇન્ડિયાના જે વ્યક્તિઓ જોયું દરેક સમાજ, દરેકને દુઃખ થયું હતું. અને આ રે અમારા વ્યક્તિ એટલે ચૌધરીને વિશેષ દુઃખ થયું, અને એ માટે થઈને તમને મદદ કરવા આવ્યા હતા. એમને મદદ એ માટે રેલી બેલી કાઢી કે અમારે કોઈ તમારા એ કણ આવી કોઈ ભેગા નહીં લેવાના. એટલે કમાલની વાત છે યાર. આવું કહેતા તમારે વિચાર તો કરવો પડે ના કરવો પડે? કમસે કમ ભાઈ બીજા વ્યક્તિઓ હોય છે સપોર્ટરનો. અમારે તો ભાવના શી હોય કે ભાઈ હેડો આપણા સમાજનો વ્યક્તિ છે, પણ અમને એવી ખબર ના પડે. આ બાજુ અમારે તો આવું બધું હોતું જ નહીં કે મને તો આજ ખબર જ પડી કે ભાઈ અરે આડ્યા પરગણા હતો. એટલે પેલા ભાઈ ખુલ્લે ખુલ્લું કહી દીધું કે અમારા અમારી નહીં આપવાનું. અરે ભાઈ નહીં આપવાનું, કોઈ નહીં આવે, કોઈ નવડા જ નહીં આપવા હોય. ઘરનો કોમ પડી પેલી મિલીને તમે કીધું કે રેલી કેન્સલ તો કેન્સલ, અમારે તો શું ફેર પડવાનો હતો. પણ અજમલ કાકાના મોઢા કહેવડાવો તમે કે ભાઈ રેલી કેન્સલ તો વાત પતી જાય એમ. એટલે વસ્તુ સમજો તમે તમારા સમાજના વ્યક્તિને માર્યો હોય તો તમે કોઈ વાત ઉકેલી શકતા નહીં. આટલી રેલીઓ થઈ, આટલો ડખો થયો તો તમારે કશું પડી નહીં. કાલે તમે સીધું જે વ્યક્તિઓ મજૂરી કરે છે, મહેનત કરે છે, આખો સમાજ ચિંતા છે કે સારું અજમલ કાકાનું આનો ન્યાય મળવો જોઈએ. બીજા સમાજવાળા લોકો સપોર્ટમાં આવીને ચિંતા કરે છે. તો એમાં આ વસ્તુ ક્યાંથી આવે છે કે ભાઈ તમારે અમારા પરગણાની પંચાયત કરવા નહીં આવવાનું, અમે આ પરગણાવાળા આવવાનું, એરિયા સંભાળો. ભાઈ ટિકિટ લેવાની હોય એ વખતે કોઈ પણ વ્યક્તિ ટિકિટ લાવો તો એ વખતે એવું કેમ નહીં કહેતો કે હું આ પરગણાનો છે એટલે મારા બીજા પરગણાના મત નહીં. એ વખતે એમ જ કે અમે ચૌધરી છીએ, અમારે ચૌધરીને ટિકિટ લાવો, અમારે ચૌધરી ઉભો રહ્યો તો અત્યારે ચૌધરી છો અત્યારે ભાગલા ના પાડે. તમે આ ભાગલાવાળી માનસિકતા ના ચાલે યાર. સમાજ એટલે સમાજ, રાજકારણની સાઈડ છે યાર. ખાલી એક વ્યક્તિની ધરપકડ કરવાની છે, ખોટી વસ્તુ સહજ નહીં. એ વસ્તુ ખોટી નહીં. હવે કોઈ ઉશ્કેરવાની વાત, સમજણની વાત છે કે એ વ્યક્તિએ આટલી ઉંમરના વડીલના ઉપર હુમલો કર્યો છે તો એ બાવો ખોટો છે તો ખોટો સહજ. પણ ઠીક છે યાર, તો તમારું વ્યક્તિઓ છે. બાકી એમાં તો ખરેખર બહુ દુઃખ થયું છે. એટલે અમે તો રેલીમાં નહીં જઈએ. મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.